સૃષ્ટિ પર પ્રકૃતિની અનમોલ ભેટ સોગાદનો અવિરત પ્રવાહ, જીવન સંજીવની જડીબુટ્ટીઓની ભરમાર, આયુર્વેદની સદીઓથી દેણ. આયુર્વેદમ. નમસ્કાર દર્શક મિત્રો, આપનું સ્વાગત છે કાર્યક્રમ આયુર્વેદમમાં અને આપ નિહાળી રહ્યા છો અમારા જીટીપીએલ ગુજરાતીની વિશેષ રજૂઆત કાર્યક્રમ આયુર્વેદમ સિરીઝ 2માં. દર્શક મિત્રો, ઘણા બધા આપણા પ્રશ્નો મળ્યા છે, ત્યારે આપણે ફરીથી એકવાર સ્ટુડિયોમાં આમંત્રિત કર્યા છે ડૉક્ટર પ્રાર્થનાબેન મહેતાને. આપનું સ્વાગત છે. થેન્ક યુ. પ્રાર્થનાબેન, ઉનાળાની એક કાગજાળ ગરમીની શરૂઆત થઈ ગઈ છે, ત્યારે ઉનાળામાં જે પ્રમાણે દર્શક મિત્રોના સવાલ છે એમાં એક લીમડો એક ખૂબ જ ઉપયોગી ઔષધની આપણે વાત કરવાની છે. ત્યારે દર્શક મિત્રોને હું જણાવી દઉં કે દર્શક મિત્રો, ખૂબ જ આનંદની વાત છે કે આપણે આજે લીમડાને લઈને સવાલો કર્યા છે. ત્યારે હું આપણે કહી દઉં કે લીમડો એક ભારતનું કલ્પવૃક્ષ છે અને એવું કહેવાય છે કે ઘણા બધા કટસાધ્ય રોગોમાં અને ખૂબ જ જે અસાધ્ય રોગો છે એમાં એ ખૂબ જ ઉપયોગી છે. અને એને લઈને જ ખાસ આપણા જે સવાલો છે, ત્યારે પ્રાર્થનાબેન જે એને લીમડાના ઔષધિ તરીકે આપણે કઈ રીતે એનો ઉપયોગ કરી અને ફાયદો લઈ શકીએ એની આપણે ચર્ચા કરીશું. તો સૌથી પહેલાં આપણે વાત કરીએ કે જે ભારતમાં લીમડાને કલ્પવૃક્ષનું બિરુદ આપ્યું છે એની પાછળ શું કારણ છે અને આયુર્વેદમાં આપણે કઈ રીતે લીધું છે? અશોકભાઈ, બહુ સરસ વાત કરી કે લીમડાને આપણી ભારતીય સંસ્કૃતિ અને સભ્યતાએ કલ્પવૃક્ષ અને કલ્પતરુ એવું માનદ બિરુદ આપવામાં આવેલું છે. પણ આપણે લીમડાની વાતો તો ચોક્કસ કરવાના જ છીએ આજે, પણ એ સાથે આજે એક સ્પેશિયલ ડેઝ છે કે મરાઠી લોકોનું આજે ટ્રેડિશનલ ન્યૂ યર છે, ગુડી પડવો. તો દરેક મરાઠી ભાઈ બહેનો અને દરેકે દરેક, હવે તો આપણે ગુજરાતમાં પણ દરેક ઉત્સવો મનાવતા હોય છે. તો ગુડી પડવા પ્રસંગે હું ડૉક્ટર પ્રાર્થના મહેતા આપ સર્વને પ્રણામ પાઠવું છું અને સાથે સાથે ગુડી પડવાની શુભકામના પાઠવું છું. દર્શક મિત્રો, આજે આપણે વાત કરવાના છીએ કે લીમડા વિશે. કડવો ભલે રહ્યો લીમડો, પણ મીઠી એની કમાલ. લીમડો સ્વાદમાં ખૂબ જ કડવો છે, પણ એના સરસ મજાના મીઠા, એના મધ જેવા એના જે ગુણો છે એ આપણને અમૃત સમાન ઉપકારક થઈ ચૂક્યા છે. અને વિદેશીઓ, વૈજ્ઞાનિકો અને ફોરેન કન્ટ્રીઝમાં તો એના ઉપર રિસર્ચ ખૂબ જ થઈ રહ્યા છે. એ લોકો ભલે લીમડા પર રિસર્ચ ચાલુ રાખે, પણ આજે આપણે વાત કરીશું કે આપણા આયુર્વેદમાં શું કહ્યું છે. આયુર્વેદના ઋષિ મુનિઓએ લીમડાને એક સસ્તું, શ્રેષ્ઠ, ઇઝીલી અવેલેબલ, લીમડો એવી વસ્તુ છે કે દરેક જગ્યાએ મળી રહેતો હોય છે અને શ્રેષ્ઠ સારવાર રૂપે સાબિત થઈ ચૂકેલું ઔષધ છે. આપણે આપણા દર્શક મિત્રોને આજે ગુડી પડવા પ્રસંગે અને પાછું આપણે ભારતમાં પણ એક રોગ પ્રતિકારક શક્તિવર્ધક પ્રયોગ ચૈત્ર મહિનાના પહેલા દિવસથી કરવાનો હોય છે. આજે સ્પેશિયલ ડેઝ છે ગુડી પડવો, ચૈત્ર મહિનાનો પહેલો દિવસ. અને એમાં આજથી જ જો આપણા દર્શક મિત્રો, જે લોકોને લીમડાનો રિવાજ તો છે જ આપણા ભારત દેશમાં, કે આ એક પ્રચલિત રિવાજ છે કે 7 દિવસ સુધી લીમડાનો રસ પીવામાં આવે નરણા કોઠે તો 12 મહિના આરોગ્ય સારું રહે છે. દર્શક મિત્રો, આપણે શિયાળામાં તો ખૂબ વસાણા ખાઈ જ ચૂક્યા છીએ. હવે આવી ઉનાળાની સિઝન, ખાસ કરીને વસંત ઋતુ અને ચૈત્ર મહિનો શરૂઆત થાય ત્યારે આંબાને મોર અને લીમડાને કોર આવતો હોય છે. અને આ જે લીમડાનો કોર હોય છે એ પીવાનું ખૂબ મહત્ત્વ છે. 7 દિવસ, 15 દિવસ કે મેક્સિમમ 30 દિવસ સુધી પીવાતો હોય છે અને ખાસ કરીને ચૈત્ર મહિનામાં એનું ખૂબ મહત્ત્વ રહ્યું છે. હવે વાત રહી કે આપણે લોકોએ લીમડાને ભારતીય સભ્યતાએ, ભારતીય સંસ્કૃતિ અને આયુર્વેદમાં એને કલ્પવૃક્ષ કહ્યું છે. એનું મુખ્ય કારણ એ છે કે લીમડો એક જંતુજ્ઞ છે, રોગનાશક છે અને આરોગ્યપ્રદ છે. આ એક જ વાક્ય 5000 વર્ષો પૂર્વેના આપણા ઋષિ મુનિઓએ કહ્યું છે. આયુર્વેદ એક શાશ્વત અને સનાતન ગ્રંથ છે. એમાં જે આપ્યું છે ને એકદમ સચોટ જ હોય છે. આપણે તો અત્યારે નવી નવી ટેકનોલોજી થઈ છે. આટલી ટેકનોલોજીના આધારે, સ્ટડીઝના આધારે હવે લોકો મોડર્ન સાયન્સ એવું કહે છે કે લીમડો છે એ એન્ટીબેક્ટેરિયલ છે, એન્ટીસેપ્ટિક છે, એન્ટી ફંગલ ઇફેક્ટ આપે છે અને એન્ટીવાયરલ પણ છે. અત્યારના મોડર્ન સાયન્સે સ્વીકાર્યું છે.
પણ આયુર્વેદના ઋષિ મુનિઓએ 5000 વર્ષ પૂર્વે પણ આ વાત કરી છે. એટલે આયુર્વેદ છે ને એ શાશ્વત અને સનાતન છે. આયુર્વેદમાં જેટલું લખ્યું છે, મેં મારી પ્રેક્ટિકલ લાઈફમાં જોયું છે. મારી 30 વર્ષની જે આયુર્વેદની પ્રેક્ટિસ છે, તો જેટલું ઋષિ મુનિઓ કહી ગયા છે કે જેમ કે હળદર છે કેન્સરને રોકે છે, કુવારપાઠું ઘણા બધા રોગોને મટાડે છે, તુલસી પણ ઘણા બધા રોગોને મટાડે છે, અને આજે વાત આવી લીમડાની. લીમડો પણ ઘણા બધા રોગોને મટાડે છે. ઉપરાંત સસ્તું અને શ્રેષ્ઠ સારવાર, લીમડાની સારવાર જો પદ્ધતિસરની કરવામાં આવે ને, તમે એક્સપર્ટ ડૉક્ટરને પૂછીને જો સારવાર લેવામાં આવે ને, તો એ શ્રેષ્ઠ સારવાર સાબિત થઈ ચૂકી છે. ઘણા બધા શારીરિક રોગો, માનસિક રોગો, ઘણા બધા રોગોને લીમડો મટાડે છે. બીજી એક વાત ખાસ છે, એની વિશેષતા હું આજ કહેવા માગું છું કે કદાચ ઘણા લોકોને ખબર હશે કે ના પણ હોય કે અશોકભાઈ, લીમડો એવું ઝાડ છે કે એના નીચે તમે દિવસે પણ સૂઈ શકાય અને રાત્રે પણ સૂઈ શકાય. જનરલી નિયમ શું હોય છે કે લોકો કહેતા હોય છે કે રાત્રે આપણે ઝાડની નીચે સૂવાય નહીં. ડે ટાઈમમાં જે વૃક્ષો છે એ ઓક્સિજન બહાર કાઢે અને રાત્રે છે ને એ કાર્બન ડાયોક્સાઇડ બહાર કાઢતા હોય છે. લીમડો એક એવું ઝાડ છે કે દિવસે અને રાત્રે એ ઓક્સિજન જ આપણને આપે છે. એટલે લીમડાની નીચે સૂવાથી, રાત્રે સૂવાથી પણ વાંધો નથી. એટલા માટે એની એક વિશેષતા પણ એ છે, અને કલ્પવૃક્ષ એવું નામ પણ આપેલું છે. બીજી વાત કે લીમડો છે ને એ પ્રકૃતિનું, પર્યાવરણનું એર કન્ડિશનિંગનું કામ કરે છે. આપણા આટલી ગરમીમાં વાતાવરણને ઠંડક આપવાનું કામ એ લીમડો કરે છે. એક મજાનો રસપ્રદ કિસ્સો કહું કે અમે જ્યારે હોસ્ટેલમાં ભણતા હતા આયુર્વેદમાં, જામનગર યુનિવર્સિટીમાં, લીમડાના ઝાડની નીચે જ વાંચતા હતા. આટલી કાળઝાળ ગરમી હોય તો પણ લીમડાના ઝાડ નીચે વાંચવાથી તમને સુખ, શાંતિ અને શીતળતાની અનુભૂતિ થાય. અને આ મેં પ્રેક્ટિકલ જોયેલું છે. ગામડામાં તો ઘણા ખેડૂત ભાઈઓને ખબર જ હોય છે કે લોકો લીમડાના ઝાડ નીચે જ બપોરે આરામ કરતા હોય છે, અને આપણે અહીંયા પણ લીમડા ઠેર ઠેર જોવા મળતા હોય છે. તમે બગીચામાં વોકિંગ માટે જાઓ અને તમે થોડી વાર જો લીમડાના ઝાડ નીચે બેસો ને, તો તમને લીમડાના ઝાડ નીચે એકદમ આમ શાંતિ પણ લાગે અને ઠંડક બહુ લાગતી હોય છે. લીમડો છે એ ઠંડક આપવાનું કામ કરે છે, પર્યાવરણને શુદ્ધિકરણનું કામ કરે છે, ઉપરાંત રોગ પ્રતિકારક શક્તિ પણ વધારે છે. શ્રદ્ધાબેન, આગળનો સવાલ કર્યો પહેલાં તમારો આભાર માનીશ ખૂબ જ કે આજે તમે યાદ કરાવ્યું કે આપણા એવા દર્શક મિત્રો કે જે મહારાષ્ટ્રીયન એટલે મરાઠી કોમ્યુનિટી છે, એમનું ગુડી પડવા આજે જે પર્વ છે નવા વર્ષનું, એની માટે એવા અમારા તમામ દર્શક મિત્રોને મારા તરફથી શુભકામનાઓ, ખૂબ ખૂબ શુભેચ્છાઓ. પ્રથમે તમે આપણે લીમડાની ખૂબ સારી એવી તમે સારી રીતે માહિતગાર કર્યા. ત્યારે મને પૂછવાનું થશે કે જે દર્શક મિત્રોના ઇન્ટરેસ્ટ અને જે સમસ્યા પ્રશ્નો છે, તો તમે કહ્યું કે લીમડો એન્ટી બેક્ટેરિયલ છે, એન્ટી ઓક્સિડન્ટ છે. ત્યારે સાંભળ્યું તો ઘણું બધું છે, પણ આપણા પાસેથી જાણવું છે કે લીમડો કયા કયા રોગમાં આપણે એક ઔષધિ તરીકે આશીર્વાદરૂપ છે? એવું કહી શકાય કે સૌથી શ્રેષ્ઠ, સુલભ, સસ્તું અને જંતુઘ્ન અને પાછું નુકસાન વગરનું સર્વોત્તમ લાભકારક એવું ઔષધિ આયુર્વેદનું રામબાણ જડીબુટ્ટી કહી શકાય એ લીમડો છે. ખાસ કરીને ચામડીના રોગો મટાડે છે. ખસ, ખરજવું, ગળ, ગુમ્મડ, ઓરી અછબડા. હવે તો ઓરી અછબડાની સિઝન આવે છે, તો આપણી જે પ્રકૃતિ જે છે ને એ માતા સમાન છે. આપણને એટલી બધી ભેટ કુદરતે આપી છે કે જો આવી વનસ્પતિનો આપણે ઉપયોગ કરીએ તો ખરેખર આપણે હંમેશા સાજા, તાજા માજા, તંદુરસ્ત રહી શકીશું. અત્યારે જે ઓરી અછબડાની સિઝન આવશે કે ઘણા નાના નાના બાળકોને અળાઈઓ થઈ જતી હોય, ગુમડા થઈ જતા હોય છે, ચામડીના રોગો, સોરાયસિસ છે, સ્કાલ્પ સોરાયસિસ છે, આ બધામાં લીમડો ખૂબ જ ઉપયોગી છે. એક મારે પેશન્ટ હતા, ભાઈ હતા, એને હાથમાં સોરાયસિસ હતો, જમણા હાથમાં જતો, આખો હાથ કાળો કાળો થઈ ગયો હતો. 4-5 વર્ષથી દવા ચાલતી હતી, કંઈ જ ફાયદો નહોતો થતો.
છેવટે મારી પાસે આવ્યા. રીતસરના ભાઈ ડિપ્રેશનમાં હોય એવા લાગે, રડી પડ્યા કે મોટી પોસ્ટ છે મેડમ, મારે જમણા હાથમાં આ છે ને મારે કોઈની સાથે હાથ મિલાવાતો નથી, મને સોરાયસિસ તમે મટાડો છે. ઘણો બધો કોમ્પ્લિકેટેડ કેસ હતો અને કોમ્પ્લિકેટેડ કેસ ઠીક કરવામાં જ મને આનંદ આવતો હોય છે. આ ભાઈને મેં વાત કરી કે 3 વર્ષ સુધી ટ્રીટમેન્ટ ચાલશે, પંચકર્મ, આખું દેહનું શુદ્ધિકરણ, સાથે સાથે આયુર્વેદિક દવા. અને જ્યારે આપણે લીમડાની વાત કરી રહ્યા છીએ ત્યારે ખાસ દર્શક મિત્રોને આ અનુભૂત પ્રયોગ ઉપયોગી થઈ શકે એ માટે હું આજ કહેવા માગું છું આપની સમક્ષ કે આ એક મારો અનુભવેલો પ્રયોગ છે કે લીમડાની પેસ્ટ બનાવીને એ ભાઈને મેં રોજે રાત્રે કડવા લીમડાની પેસ્ટ બનાવીને હાથમાં થર કરીને સૂવાનું કહ્યું. 6-1 મહિના સુધી એ રોજ રાત્રે હાથમાં આ રીતે આમ થપેડો કરીને લીમડાની પેસ્ટનો અને પછી સૂઈ જતા હતા. સાથે સાથે મારી આયુર્વેદિક દવા ચાલુ કરી. એમને સ્ટ્રેસ બહુ જ રહેતો હતો. ઘણી વખત યંગ જનરેશનમાં સોરાયસિસમાં સ્ટ્રેસ એક મુખ્ય કારણરૂપ હોય છે. તો સ્ટ્રેસ સોરિયાસિસમાં પણ લીમડાના પાંદડાની મેં શિરોધારા કરી, એને માથામાં પણ ખોડો હતો અને સ્ટ્રેસને દૂર કરવા માટે શિરોધારા કરી, ઇન્ટરનલ મેડિસિન આપ્યું અને આ લીમડાની પેસ્ટ લગાવવાથી એ ભાઈને લગભગ મારે 2.5 થી 3 વર્ષ થયા રોગ મટાડતા. અત્યારે બિલકુલ રોગ નથી એ ભાઈને અને હાથ એકદમ નોર્મલ આપણા જેવો થઈ ગયો. તો સોરાયસિસ રોગમાં આ અનુભૂત પ્રયોગ છે કે કડવા લીમડાની પેસ્ટ લગાવવામાં આવે તો ખૂબ ફાયદાકારક છે. આ ઉપરાંત ખોડા માટે ઘણાને ઘરેલું ઉપચાર, મારા દરેક પ્રોગ્રામમાં 1-2 ઘરેલું ઉપચાર હોય જ કે જે દર્શક મિત્રોને કામમાં લાગે. આજે એક બીજો લીમડા વિશે ઘરેલું ઉપચાર કે ઘણા બધા પેશન્ટ ખોડાના આવતા હોય છે. એમાં બી ઉનાળામાં જ્યારે પરસેવો વળી જતો હોય છે, ઘણા લોકો જીમમાં જતા હોય છે તો પરસેવાના કારણે ખોડો થતો હોય છે. તો ખોડામાં પણ લીમડાનો રસ લગાવવામાં આવે. રોજ રાત્રે લીમડાનો રસ લગાવી દેવાનો, સવારે માથું ધોઈ નાખવાનું. નિયમિત પ્રયોગ કરવાથી ખોડો માથાનો જતો રહે છે. બીજી એક વાત કરું કે એક મારે મહંત હતા મંદિરમાં, એમને પગમાં ફંગસ બહુ થઈ જતું હતું, પગ આખું ફદફદી જાય અને એ નેચરોપથીમાં અને આયુર્વેદિકમાં જ માનતા હતા. હજી ઘણો બધો અશોકભાઈ એવો વર્ગ છે કે જે લોકો બીજી બધી દવાઓ નથી ખાતા પણ એકલી આયુર્વેદિક દવા જ ખાતા હોય, પ્રકૃતિની નજીક રહેતા હોય, કુદરતી દવાથી જ મટાડવું છે. એમનો ખાસ આગ્રહ હતો કે બેન ભલે મને આટલું ફંગસ થયું, મને કુદરતી ઉપચાર બતાવો ને એનાથી જ મારે મટાડવું છે. એમને મેં ચૈત્ર મહિનામાં આખો મહિનો રસ પીવાનું કહ્યું. એમને કેમ કે એમની ઉંમર મોટી હતી, ફંગસ વધારે થઈ ગયું હતું અને એમને નેચરોપથી દવા આયુર્વેદિક દવા જ કરવી હતી. આખો મહિનો લીમડાનો કોર, જે સફેદ ફૂલ આવે છે એનો જે રસ સવારે 5 ગ્રામ 5 ml રસ પીવાનું કહ્યું અને મહિનામાં એ રોગ મટી ગયો. બીજું એને જે લગાવવાનું હતું, પગમાં જે ફંગસ થઈ ગયું હતું એમાં લીમડાની પેસ્ટ 6 મહિના સુધી લગાવવી પડી. ધીમે ધીમે એકદમ ફંગસ મટી ગયું. પરેજીમાં હતું કે એ ભાઈ ઉઘાડા પગે ચાલતા હતા. ઉઘાડા પગે ચાલવાની મેં ના પાડી. ખુલ્લા પગે ચાલવાથી ડસ્ટ અડે અને સોરાયસિસ વધી જતું હતું. એટલે આવી રીતે થોડી પરેજી, ખાવા પીવાની પરેજી, ખાસ કરીને લીમડાના રસનો જ્યારે પ્રયોગ કરવાનો હોય, ચામડીનો રોગ હોય ત્યારે એક્સપર્ટની દવા લેવાની હોય, એક્સપર્ટની સલાહ લેવાની હોય અને આ બધી ઔષધ, આહાર અને ઘરગથ્થુ ઉપચાર એનાથી રોગ 100% મટી જતા હોય છે. એટલે અશોકભાઈ ઘણા બધા પેશન્ટ એવા મેં જોયેલા છે કે આવી ઘણી વખત લાગે કે સાવ સસ્તી વસ્તુ છે લીમડો, પણ જેનો ઉપયોગ કરવામાં આવે ને તો એકદમ અનમોલ જડીબુટ્ટી કહી શકાય. આયુર્વેદમ આયુર્વેદમ રાધાબેન, તમે જે ખૂબ સુંદર વાત કરી કે જે મુખ્ય બાબત જે ત્વચાના જે ચર્મ રોગ જે આપણે કહીએ છીએ તો એમાં એનો પેસ્ટ બનાવીને લીમડાનો અને રસ લેવાથી ખૂબ જ ફાયદો થાય છે. એમ તમે 2 એક્ઝામ્પલ આપીને પણ તમારા પેશન્ટની વાત કરી. રાધાબેન, એની સાથે તમે તમારી વાતમાં આગળ કહ્યું કે લીમડાના ઝાડ નીચે સૂવાથી જે આપણને ફીલ થતું હોય છે અથવા તો લીમડાના પત્તા આપણે જે જ્યારે કઢીમાં કે એમાં કોઈ એવા આપણી વાનગીમાં નાખતા હોય છે ત્યારે એનો આખો એક અનુભૂતિ અલગ જ થતી હોય છે. ત્યારે એની સાથે સાથે આપણે લીમડાના એક લીંબોડીનું જે એનો ખાસ તેલ હોય છે એ તેલનો પણ ઉપયોગ મેં બહુ સાંભળ્યો છે કે એ તેલ બી એટલું જ ગુણકારી હોય છે.
તો એ કયા કયા ડિસીઝમાં અને કેવી રીતે ઉપયોગ થતું હોય છે? લીંબોળીનું તેલ ખૂબ જ ઉપયોગી છે ચામડીના રોગોમાં. પછી નાના બાળકોને જૂલી ખોપ પડી જતી હોય એ લોકો માટે પણ લીંબોળીનું તેલ ખૂબ જ ઉપયોગી છે. ઘણી વખત ઘણા બધા લોકોને મેં પ્રેક્ટિકલી પણ જોયું છે કે પ્યોર લીંબોળીનું તેલ હોય ને તો એ લોકોને ખંજવાળ આવતી હોય છે, તો એમાં કોપરેલ તેલ મિક્સ કરીને જો લગાવવામાં આવે તો ખૂબ સારો ફાયદો થાય છે. આ ઉપરાંત મચ્છર, જ્યાં બહુ મચ્છર હોય, મચ્છર કરડતા હોય, એને અટકાવવા માટે પણ એક ઘરગથ્થુ ઉપચાર બતાવું તો લીંબોળીનું તેલ કોપરેલ તેલમાં થોડું મિક્સ કરીને જો લગાવવામાં આવે તો મચ્છર કરડતા નથી હોતા. એટલે લીમડાને જંતુજ્ઞ કહ્યું છે, એટલે એમાં દરેક જંતુ જે હોય, મચ્છર છે, ચાંચડ છે, માકડ છે, એ બધાને દૂર કરે છે. અને ખાસ કરીને ચોમાસામાં જ્યારે વ્યાપક પ્રમાણમાં રોગચાળો ફેલાઈ ગયેલો હોય, ગંદકીના કારણે માખી મચ્છર બહુ થયા હોય, એમાં પણ અત્યારે હાલના સમયમાં પણ કડવા લીમડાના પાનની ધુમાડી આપવામાં આવે છે, તો એનાથી વાતાવરણ શુદ્ધિકરણ થઈ જાય છે અને મચ્છરો છે દૂર જતા રહેતા હોય છે. અને મચ્છર ના કરડે એના માટે પણ આ ઉપયોગી છે. લીમડાનું તેલ છે એ ઘા માટે પણ, કોઈને વાગી ગયું હોય ને હિલિંગ ના થતું હોય તો પણ લીમડાના તેલ લગાવવાથી ખૂબ સારું થાય છે. મારે એક બેન હતા, એને વાગી જતું હતું કાયમ, અને ડાયાબિટીસ પણ હતો, એટલે કાયમ પાકેલું જ રહે. એને મેં વાત કરી કે તમે ડાયાબિટીસ કંટ્રોલમાં રાખો અને સાથે સાથે લીમડાના તેલનું પોતું રોજ એ ઘા ઉપર મૂકવામાં આવ્યું તો 6-1 મહિના મૂકવું પડ્યું, કેમ કે એમને ડાયાબિટીસ હતો. ડાયાબિટીસ કંટ્રોલમાં આવ્યો અને લીમડાના તેલનું પૂમડું મૂક્યું તો એનું જે ઘા છે એમાં એકદમ હિલિંગ થઈ ગયું. એટલે આ રીતે છે એ લીમડાનું તેલ એ ખૂબ જ ઉપયોગી છે. આ ઉપરાંત પ્રાર્થના ક્લિનિકમાં લીમડાના તેલની ખાસ કરીને ઉંદરીમાં અમે એક મલમ બનાવેલો છે. મારી મોટાભાગની પ્રોડક્ટ છે એમાં લીમડાનો ઉપયોગ થતો હોય છે. ઉંદરીનું જે તેલ છે એમાં લીમડાનું તેલ હોય છે, કડવી બદામનું તેલ, કડવા સીતાફળના બીજનું તેલ, અને આ બધું મિશ્રણ કરીને એક તેલ બનાવવામાં આવેલું છે અને એનું રિઝલ્ટ 100% છે. ઉંદરી નામના રોગમાં પ્રાયોસી ઓઇલ લગાવવામાં આવે તો એ મટી જતું હોય છે અને એમાં છે આ લીંબોળી વાપરેલી છે, લીમડાનું તેલ વાપરેલું છે. એટલે લીમડાનું તેલ ઘણા બધા ફાયદા કરે છે. લીમડાના પાંદડા પણ અશોકભાઈ ખૂબ ફાયદાકારક છે. જે લોકોને ઓરી અછબડા નીકળ્યા હોય ને, મને તો યાદ છે કે અમે લોકો જ્યારે નાના હતા, ઇવન મને જ્યારે ઓરી અછબડા નીકળ્યા હતા ત્યારે મારા નાની માએ પથારી નીચે લીમડાના પાન મૂકી દીધા હતા અને લીમડાના પાન ઉપર જ સૂવાનું અને આંગણામાં લીમડાના તોરણ બાંધી દીધેલા હતા. ત્યારે નવાઈ લાગતી હતી, પણ અત્યારે લાગે છે કે એ નાની માને પણ કેટલું બધું આયુર્વેદનું જ્ઞાન હતું. અને અત્યારે પણ ઓરી અછબડામાં, ગામડામાં જે નાના બાળકોને ઓરી અછબડા નીકળતા હોય છે તો એ લીમડાની પાંદડાની પથારી કરી દે છે ને એના ઉપર સુવડાવવાના. પછી ઓરી અછબડાના જે ગુમડા કે ઘા પાકી જતા હોય ને એમાં લીમડાની પેસ્ટ લગાવવાથી ફાયદો થઈ જતો હોય છે. અને એના તોરણ બાંધવાથી એનો અર્થ એ છે કે જંતુજ્ઞ છે, એટલે વાયરસ ફેલાતા નથી, એના કોઈ પણ રોગ છે અટકી જતો હોય છે, બીજા લોકોને એનો ચેપ ના લાગે અને દર્દી જલ્દી સાજો થઈ જતો હોય છે. એટલે આવા બધા ઘણા બધા અનુભૂત પ્રયોગો છે. એટલે જ આપણે કહ્યું છે ને કે કડવો ભલે રે લીમડો, મીઠી એની કમાલ. પ્રતાબેન, તમે ખૂબ સુંદર વાત કરી કે લીમડાનો ઉપયોગ કરીને ઘણા બધા રોગોમાં આપણે ઘરગથ્થુ ઇલાજ તરીકે પણ ઉપયોગ કરતા હોય છે, ત્યારે એમાં અક્ષર આપણને એના પરિણામો પણ મળતા હોય છે. પરંતુ જે લીમડાની જે ફોર્મેટ અલગ વાત કરી કે લીમડાનો રસ છે, લીમડાનો પેસ્ટ છે કે લીમડાની જે લીંબોળીનું તેલ છે, આ બધી ફોર્મેટમાં જ્યારે ઉપયોગ કરતા હોય છે તો એમાં જે માત્રા હોય છે એ કેટલી હોવી જોઈએ, અથવા તો કોઈ એવી પ્રકૃતિવાળા વ્યક્તિઓ કે જે લોકોને આ બાબત પ્રતિકૂળ બાબત થઈ શકે તો ત્યાં કોઈ કાળજી લેવાની બાબત કે લીમડાને એ કેટલી માત્રામાં ઉપયોગ કરવો એની માટે શું કહેવું? લીમડો અમૃત સમાન ઉપકારક તો જરૂર છે જ, અને દરેક વસ્તુ ઔષધિ તરીકે વાપરવાની છે. આપણે કોઈ પણ વસ્તુ જ્યારે આપણે ઔષધિ તરીકે વાપરવાની હોય છે ને ત્યારે આપણે એનું માપનું ખૂબ જ ધ્યાન રાખવાનું હોય છે. આયુર્વેદનો તો સિદ્ધાંત છે જ કે માત્રા સી સ્યાત, માપપૂર્વક વાપરવામાં આવેલું હોય તો જ એ ફાયદાકારક છે. દર્શક મિત્રો, લીમડાનો રસ ખૂબ સરસ તો છે જ, પણ માપ પ્રમાણે આપણે જે ચૈત્ર મહિનામાં રોગ પ્રતિકારક શક્તિવર્ધક પ્રયોગ કરવાનો છે કે સ્વાસ્થ્ય રક્ષા વૃદ્ધિ પ્રયોગ આપણે ત્યાં પ્રચલિત છે, એ પ્રયોગ ખાસ હું આજે તમને જણાવું છું કે ચૈત્ર મહિનાના પહેલા દિવસથી શરૂ કરવાનો હોય છે આ પ્રયોગ અને 7 જ દિવસ સુધી કરવાનો છે.
જે લોકોને કંઈ રોગ નથી એ લોકો 7 દિવસ સુધી પ્રયોગ કરવાનો. જે લોકોને સ્કિનનો રોગ છે એ લોકો 15 દિવસ સુધી કરી શકે. મેક્સિમમ વધુમાં વધુ મહિના સુધી 30 દિવસ સુધી લીમડાનો પ્રયોગ આપણે કરવાનો છે. આ ચૈત્ર મહિનામાં પ્રયોગ કરવાનો હોવાથી અત્યારે પહેલા દિવસથી જો અવેલેબલ હોય તો લીમડાનો કોર કે જે સફેદ ગુચ્છાદાર ફૂલ આવે તો એ 5 ગ્રામ લઈ શકાય. પાંદડા લેવાના હોય તો લીમડાના પાંદડા 5 ગ્રામ લઈ શકાય. એને વાટી નાખવાના, એમાં 2 કાળા મરી નાખવાના, ચપટીક સૈંધવ નાખવાનું અને પછી સવારે નરણા કોઠે આ 7 દિવસ સુધી લેવાનો પ્રયોગ છે. ગરમીથી થતા રોગોને અટકાવવા માટે ઉનાળાની ગરમીમાં આપણે આપણું સ્વાસ્થ્યને સાચવી રાખવા માટેનો આ જે પ્રયોગ છે આપણા જૂના ઋષિ મુનિઓએ પ્રચલિત છે અને હજી પણ ઘણા લોકોમાં રિવાજ છે કે આ પ્રયોગ અપનાવતા હોય છે. એ 7 દિવસ સુધી જ આ પ્રયોગ કરવાનો છે. વાત રહી કે કોઈને ગળગુંબળ છે કે ખસખરજવું હોય, રિંગવર્મ હોય, સોરાયસિસ હોય, એ લોકો ડૉક્ટરને પૂછીને 15 દિવસ આ પ્રયોગ કરી શકાતો હોય છે. પણ 5 ગ્રામ 5 ml રસથી વધારે લેવાનો નથી. વધારે લેવાથી ઘણું નુકસાન થઈ શકતું હોય છે. બીજી વાત કે જે લોકોને જાતિ અશક્તિ છે, પુરુષોમાં ખાસ જે લોકોને ઇન્ફર્ટિલિટી છે, શુક્રાણુઓની કમી હોય, એ લોકોએ પણ લીમડાનો ઉપયોગ કરવાનો હોતો નથી. જે લોકોને બાળક માટેનું કે સંતાન પ્રાપ્તિની દવા ચાલે છે એ લોકો પણ કડવા લીમડાનો ઉપયોગ કરી શકતા નથી. જે લોકોની વાયુ પ્રકૃતિ હોય, વૃક્ષતા શરીરમાં વધારે હોય, એ લોકો પણ લીમડાનો પ્રયોગ કરી શકતા નથી. લીમડાનો પ્રયોગ માપ પ્રમાણે અને પ્રકૃતિ પ્રમાણે, સિઝન પ્રમાણે કરવામાં આવે તો એ અમૃત તુલ્ય ઉપકારક છે. હવે બીજી એક મહત્ત્વની વાત ખાસ કે ધારો કે કોઈ વ્યક્તિથી, મારે જ એક પેશન્ટ એવા આવી ગયા હતા, એક ભાઈ હતા, યંગ એજ જ હતી, લગભગ 30-32 વર્ષની. એમણે 2 વર્ષ લીમડાનો રસ પીધા કર્યું. એમને પગમાં ખરજવું હતું પણ એની સાથે સાથે દવા લેવી પડે. એક્સટર્નલ ઉપયોગમાં ડૉક્ટરને પૂછવાની જરૂર નથી. તમારે પગમાં ખરજવું હોય, હાથમાં સોરાય કે હાથમાં ખરજવું હોય, તમે લીમડો લગાવો, એમાં કોઈ ડૉક્ટરની સલાહની જરૂર નથી. પણ તમે જ્યારે ઇન્ટરનલ લેવાની વાત આવે છે ત્યારે તમારે ડૉક્ટરને ઔષધિ રૂપે ખાવાની વાત આવે ને ત્યારે ડૉક્ટરને પૂછવું પડે. એ પહેલાં ભાઈ ગામડામાં રહેતા હતા, એમના ઘરમાં જ લીમડો હતો ખેતરમાં. એમણે ખૂબ લીમડો પીધો 2 વર્ષ સુધી. છેવટે એમને બાળક થવામાં તકલીફ પડી. ગાયનેક રિપોર્ટ લઈને મારી પાસે આવ્યા, શુક્રાણુઓની કમી હતી, ઓછા થઈ ગયા હતા. દવાનાથી આવી ગયો એટલે ઘણી બધી દવા કરી, 1 વર્ષ દવા ચાલુ કરી. અત્યારે તેમના ઘરે બાળક પણ છે. પણ વધારે પડતો લીમડો પુરુષોએ લઈ શકાતો નથી. એ જાતીય અશક્તિ કરે છે, નબળાઈ લાવે છે, શુક્રાણુને ઓછા કરી નાખે છે. અને જે લોકોને એનીથી આડઅસર, વધારે પડતા લીમડાની આડઅસરને દૂર કરવા માટે ગાયનું દૂધ અને ગાયનું ઘી લેવાનું કહ્યું છે. એટલે લીમડો માપ પ્રમાણે જ લેવો સારો. આ સિઝનમાં ચૈત્ર મહિનામાં લીમડાનો પૂરતો ઉપયોગ કરવાનો, આનો વાંધો નથી. એક્સટર્નલ ગમે એટલો ઉપયોગ કરો એનો પણ કંઈ વાંધો નથી. ઇન્ટરનલ ઉપયોગ તમે ડૉક્ટરને પૂછીને જ કરવો જોઈએ. એટલે ખાસ મારી દરેક દર્શક મિત્રોને સલાહ છે કે તમારા નજીકમાં પણ કોઈ આયુર્વેદિક ડૉક્ટર હોય તો એમને પૂછીને તમે આ પ્રયોગ કરો તો તમારું સ્વાસ્થ્ય ખૂબ જ સારું રહેશે. પ્રાર્થનાબેન, આપનો ખૂબ ખૂબ આભાર અને ધન્યવાદ કે દર્શક મિત્રોના અન્ય સવાલો પણ હતા, જેવા કે દાંતના સમસ્યામાં હોય છે, કમળામાં પણ ઉપયોગ થતો હોય છે. તો દર્શક મિત્રોને હું અહીંયા ફરીથી રિક્વેસ્ટ કરીશ, કંઈક સમયની થોડી મર્યાદા છે, પરંતુ આપણા જે લીમડાના લઈને જે સંદર્ભે આપણા સમસ્યા પ્રશ્નો છે એ ચોક્કસપણે જે સ્ક્રીન ઉપર જે નંબર છે એની ઉપર આપ ડાયરેક્ટલી ડૉક્ટર પ્રાર્થનાબેન સાથે વાત કરી અને સમાધાન મેળવી શકો છો. દર્શક મિત્રો, જે પ્રમાણે પ્રાર્થનાબેને વાત કરી કે લીમડાની જે ઉપયોગની વાત છે, ત્યારે આજે ચૈત્ર અને વૈશાખ આખો મહિનો બી છે, એમાં ભરપૂર એનો ઉપયોગ કરજો અને ચોક્કસપણે આપણે ફાયદો લઈ શકાશે. મોરેવર, જે આજે 6 એપ્રિલે જે ગુડી પડવો, જે મહારાષ્ટ્રીયન જે મરાઠી લોકો છે એ લોકોનું નવું વર્ષ છે. એ લોકોને ફરીથી એકવાર અમારા તરફથી કાર્યક્રમમાં આપણે ખૂબ ખૂબ શુભેચ્છાઓ અને શુભકામનાઓ. તો દર્શક મિત્રો, ફરી મળીશું આપતા પ્રશ્ન સમસ્યા સાથે, નવા રોગને કોઈ મુદ્દા ઉપર વાત કરીશું પ્રાર્થનાબેન સાથે. પરંતુ અત્યારે મને અને ડૉક્ટર પ્રાર્થનાબેનને કાર્યક્રમ સમાપન કરવાની રજા આપશો. નમસ્કાર. નમસ્કાર.
સૃષ્ટિ પર પ્રકૃતિની અણમોલ ભેટ સોગાદનો અવિરત પ્રવાહ, જીવન સંજીવની જડીબુટ્ટીઓની ભરમાર, આયુર્વેદની સદીઓથી દેણ. આયુર્વેદમ